તો ભયા હા શું આખો દાડો મોબાઈલમાં પડ્યો હોય છે? એટલે મેં કીધું આજકાલ હમણાં શું મહેમાન ગતિએ ઓછા આવે છે ને મારામાં જો બૂસ મારવાનું સેટિંગ નથી થતું તો આમાં મેસેજ કરવું બધાને એમ હોવે તો બોલાય કોકને બોલાય તો વળી આપણે ખર્ચો પાણી હેડ્યું જાય હમણે મામાને હરખી રીતે લેવાના છે રેડી પોતે એકલા છે પાછા. હું શું કહું છું, હા મહેમાન આવે ને મહેમાન હા ઈયન તારે વાટવાના. અને જો ગામનો ચિયો આવશે ને હા. તો હું વાટીશ. હા પણ મોમો આવે ને હા. તાર થોડોક આમ સાથ સહકાર આલજે. ભેગો હોય નકા આપણાથી તો મોમો જેલા છે આગળ પાછા. અલ્યા મામાન તો હે હું હારી વાતું કરીને બાટલી ઉતારીશ પરા. હા તો ઠીક ને કે આપણને વાઢીને ના જાતા રે. ચાર આબાના મામો બસ મોમો કે હું નીકળ્યો છું ભોણા. એમ હોય તો રેડી પોકવા જ છે. એટલે મામાને એમ કીધું, મેં કીધું તબિયત મારે થોડી ઠીક નથી રહેતી, કીધું વાટો મારો. આવો મામા આવો મામા. બેહો. આવો રામ શાંતિ છે? એટલે પજે લાગવું પડે, મામો છે. શું કીધું હારું બેહો પાણી લેતા હું. શું કે પાણા શાંતિ આમ? બસ આમ તો શાંતિ હતી, થોડું માથાનો કીધું દુખાવો રહેતો હતો. ચમ એટલે શીખર મારું બેટું ટેન્શન હોય એટલે મારું બેટું આવું થતું રાખે મારે. ટેન્શન માં એવું હેડ્યું જાય. ઓય કીધું આમ મજા છે ને? આમ તો હેડે રાખે છે પણ હવે ચિયા મોઢે લ્યો મામા પાણી પીઓ. મામા સુખ શાંતિ? માર મામીન બધે મજામાં? બસ મજામાં છે. એમ ને? આવો રેડી ધંધા પાણી રેડી ઘા પીવું તાર? ના લાય થોડું પીવું પ્રો. આમ વરાત પાણી કેવું છે? વરા તો પાણી દેવો. એમ? હાવ વરસાદ તો છે પણ મામા આમાં શું હા. બાજરી વાવી હતી હા તો એ ભેળાઈ ગઈ. એવું છે એમ? હોવે અને ઘઉં વાયા હતા હા. એ કોઈ ઉજ્યા નથી બેળ્યા. આ તારી ઘઉં ઘઉં એટલે જ્યાં વરસની વાત આ છે જ્યાં વરની. એમાં હું ખૂબ ખોટમાં આવી ગયો. અચ્છા એટલે રેડી. મેં મામા એને કાંઈ ખબર નથી. હા. અમારે મગફળી વાવી હતી હા અને મારો બેટો અમે તો મજૂર કર્યા તરી હા અને ઉખાડીને મેલી અરે પછી અને ટપાક કરતો હે વરસાદ પડવા માંડ્યો છે કન. તાણે જી બધી આખા ખેતરમાં પાણી મગફળી તો ઉપર તરે. મોટું નુકસાન આવ્યું ભાણા. ઓળું આવી ગયું પછી આવ્યો ભૂતેળો હા. તો તરતી થી આવી અમે લેવા ગયા હતા પણ એ લઈને ઉપડી ગયો. તારે ઉડી જી. હવે એટલે હવે મામા એક હવે વાત છે ચિયા મોઢે કરવી તમને કેવી છે પણ ચી રીતે કહું. તારા મોઢે કે ભાણા એમાં શું શરમાય? આ તો મારા મોઢે કહી જો હા. 10,000 ની જરૂર હતી કીધું. 10,000 હા 10,000 હમણાં ભર્યા હપરા પણ લાખ રૂપિયા પડ્યા હતા. હા મામા ભલે લાખ ભર્યા હોય આપણી પાસે તો 10 લાખ પડ્યા હોય છે ને ઘરમાં. મામા હા. મેં ફોન કર્યો તો સંજાને. હા તી કે અમારા 4 લાખના એડાઈશા છે. ચમ કુડું બોલો તમે? સારું તે કરી આલું 10,000 નું છે એટલે હાલ હવે જરૂર છે હા. પછી લેણિયા તો આવતા છે ને ચો જાવ મારે કહો પે કરી લાખું ને પણ ચીવરે ચીવ પે ફોન પે મારા નંબર ઉપર લખાય. હારું લો આમાં નાખો પ્રો સ્કેનર માં. સ્કેનર આઈ જા. હા આઈ ગયા મામા. હવે આમાં હું શું કહું, હા સા પાણી કરવા છે કરાવો તો સા પાણી કરું ને પણ એટલે ભેણ નથી દોવા જીતી એટલે દૂધ લેતા આવું તો ઉકાળો ઉકાળો ચેના નામનો કરવો અત્યારે તમે સમજો બોડો આવું બોલાતું હોય છે તમારે. એટલે પણ એટલે એમ ને પ્રેમ થી એમ જા મામાને મેલતા હોય જોપા ઉધી. હેડો મામા કૂતરું કઈ દેશે પાછું પછી તમે ઓય. નીકળવું છે શું કરશો? તો ઉકાળો પાવો. ધોતિયા વાળા તો ધોતિયા જ કેડો આમાં શું છે હમણાં ડાક્ટર પાસે અમારે જાતા ઓલા રામશીબા નહીં ડોહો ઓય ઓય ઈયાને દૂધવાળી સા ના ભાવતી ઉકાળો જ પીતા. બરોબર તે એ હારું જો કેન્સર છે આ ખોતડો તો આટલે લબડતો જ બારી આવતો રહ્યો. તો જ નહીં પીવો સા. પટ દિન મરી ગયા. નથી પીવો ઉકાળો પીવો જ નથી. હેડો મેલવા આવું જાપા ઉધી કૂતરું કઈ દે. સારું ભાણા. આવજો મામા. સારું હા હેડો મામા હા ભાણા. હવે હું તો ભણો છું એટલે માર તો માગવાનો હક હોય ને. અરે પૂરેપૂરો હક છે તારે. શરમાય શું લેવા? તો 10 રૂપિયા હાલતા જો વિમલ ખાય એવા. એટલે ભાણા 10,000 તો આલ્યા છે, બીજા કેટલા કાલો? આ તો મસ્કરી કરું મામા. મેં કીધું શું મામો કે કશું વાંધો ને આવજો. સારું ભાણા. હારું અને દાવળી દાદો માર મામી ને સંજાના ને બધાને કહેજો ખૂબ રામ રામ કીધા ભાણે. સારું ભાણા. એ હારું સારું ભાણા દઉં. અને મામા હા એલને આવો ને એટલે મારે 5,000 ભાણા તારી ગાય થઈ જાઉં હું જઉં હવે. જાઉં ભાણા હું. એ હારું આવજો લ્યો. સારું ભાણા દા હો. એ સારું જા. એક તો 5 વર્ષ મણ આટો માર્યો તો 10,000 નું બૂસ મારી ગયા અને એમાંય પાછી સાની આછા ને બોલો શું કરવાનું? એ ભગવાન આમાં પણ લીટ ગાડતા ગયા છે. મને નથી લાગતું કે આ બાજુ ઓછું કરીને હુએ. ભયા હા મોનું લાય આલ્યું મામન તો. આલવું જ પડે ને કને તો મજબૂત મળે પાછું. ઓય. હા તો પછી આપણે તો કામ થઈ ગયું હશે ને? હે હા કોઈ ગામ વાળું કોન્ટેક્ટ માં નથી?
કોન્ટેક્ટમાં તો છે ને. આ તો કેવરાય ફોન બોન કરી. ઓલા યુપી ના નથી હા આપણા ગામમાં રહી. કમાલસિંહ. હા ઈને મેં ફોન કર્યો તો મેં કીધું નવરા હોય તો આવો ઘરહામાં સા પાણી કરવા તો કે હારું આવું છે એમ કીધું તો ઈને. ના આવે એટલે ખચરી જ લેવા છે. એક 5000 મળ્યો જ ના આવું છે. હા રામ રામ ગઢિયો, રામ રામ. આવો કમાલસિંહ આવો બેહો રામ રામ. હા અરે હોશિયા વાળા. એમ ના ચાલે મહેમાન કેવો તમે તમે ઠેઠ યુપી ના અને ભડો આમ તમે ગુજરાતી શીખી ગયા. ગુજરાતમાં કાઢી નાખી આખી જિંદગી અમારા બાપ દાદાએ. એવું છે એમ ને. ના રેડી પાણી પીઓ. તારા કોન્ટેક્ટમાં છે તું ભાડે વે. હા પીવો પાણી પીવો. એવું છે તારે. ના. સારું લે. કેવું છે ઠમ ધંધા પાણીમાં? હેડ જા હમણાં એક મકાન રાખ્યું તું સણવા. હે હોવા ચા માળિયામાં. એમ હોવા વાહ ભાઈ વાહ તો મજૂરી તમારે તો હારી છે ને પાછી મળે મજૂરી મળે. એમ હોવા બરોબર મેં કીધું તમે છે ને આવો પણ આયા ખરી હો ભાઈ. ના ફોન આવ્યો યાર તમારો મારે આવવું પડે ને ભૂડું. હવે હું શું કહું છું હવે હા આ માર ભાઈ નહીં હાલના હેડ્યો હોવા એને મારું બેટું થોડીક રસી થઈ ગઈ છે ચા કને પગમાં. એટલે પણ ઈ તો ભમેડા ગોળ ફરતો તો હાલ તો. પણ ઈ તો શું કળવા નથી જતો કોઈને ખબર નથી પડવા જતો શરમાય છે. અમારે શું હમણાં આ થોડુંક આ સિઝનમાં કઈ સારું રહ્યું ને હા એટલે હવે એને એમ કે હું ચા મારા ભાઈ પાસે ખર્ચો કરાવું. હા એટલે મેં તેમાં તમને ફોન કર્યો તો મેં કીધું 5,000 રૂપિયા પડ્યા હોય તો વળી હાલો 2 મહિના જેડ તમને પાછા આલી જઈશ તું તે ધોઈને. એટલે પણ મકાન રાખ્યું એને પેમેન્ટ નથી કર્યું હજુ. હે? હોવા એટલે આમાં એવું છે ને શેઠ હા કે માજી મારે હાલના તારીખ આવી છે સાબરમતી ની. હા એટલે કીધું હવે વકીલ ને તો હાલવા પડશે ને બીજું શું કેવું. થઈ ગઈ છે વાત. હા હું તો બફા તો બેહો તમે તું જા ઓલી નિયર કરતા ધ્યાન ને. હારું બેહો. ઈ તો તારીખ તો પછી મેં મટાડીયા નહીં કીધું મેં. હા એટલે તમે પગને રસીની વાત કરતા હતા ને આ એટલે એને નથી એને શું ખબર કે આપણે રસીની વાત હા, કરહારા હા. એને તારીખે જવાનું છે તો મેં ડોક્ટર ને ઓલા કાગળિયા આલી અને તારીખ હમણાં ઠેલવરાઈ પાછી. હું એટલે મેં પગમાં રસીની તકલીફ છે કે મગજમાં તકલીફ છે ભાઈને? પગમાં રસી થી થોડુંક હેડવામાં તકલીફ જેવું છે કોણ. એટલે સાબરમતી જેલની શું વાતું ઈ તો થાતું જો ઈ બેલો ને પથરો વાત જવા જો ઈ તો પેલી જોની વાતું છે. પણ હું શું કહું હા મારા બધા પૈસા તો છે નહીં કરી આલવા પડશે. પણ પડ્યા એટલે હાલો હું તો ભૂલ્યા યાર. આ તો તમ તારું 500,000 આ તો ઓછા તું હોય મારો તો ભાઈબંધ છે એટલે મારાથી ના પડે એમ નથી. ના પણ સારું કરશે ભગવાન તમારું. હું પાછા આવીશ 2 મહિને ચડી. 500 રૂપિયા પડ્યા છે. હે 500 પડ્યા છે. 5,000 માં જતા ને પણ નથી 5000 નહીં થાય એમ યાર. ના પાડું તને. 500 તો ઘણા હેડો વાંધો નહીં. 2 મહિના ટાળું માગતા ને આ કુરો તમને હા નહીં સારું. બેહો સાનું કરાવરાવું સારું હો કરાવ્યો તો સારું. તારો લા ચા જો ભયા દૂધ છે અમારે દૂધ ભેહ નથી હાલતી ને એટલે મજુ સાનું કાઠું. હે હા પાણી લાયરું અપશકન છે. હારું લો પાણી પાવું પાણી પાવું પડે. પાણી પીને નાખલો છે. તમારે દૂધની બહુ ઉપાધિ છે મારી. બે હમણે શું છે ખબર છે દૂધ વાહી ગયું છે. અને માય ચારક પાડી છૂટી જાય ધાવા પડી મારી બેટી. મસર પડ્યું છે પણ સાલ છે હેડો. આ એમ લ્યો એમ નાખી જાય તો સારું તો આવજો અને મળીએ પછી હો. સારું સારું. અને આવજો. જાપા ઉતી મેલતા ઓલી કૂતરું કરી મહેમાન છે હેડો. એને તકલીફ છે તમે આવો મેલવા. પણ એ તો નામે આમે ચેડી આપશે એમને એટલે ઈ આવે જો. એટલે પણ રસી પગમાં શું કેમ હેરાન કરો છો? ના ઈ વાંધો નહીં તો એને ના કહેશો ખબર નથી. એમ ના તો વાંધો નહીં. આવજો છે આવજો. એ આવજો હારું, હારું હારું. જય શ્રી કૃષ્ણ ભલે. મારા પાડોશીને રોજ નવા મહેમાન હોય. એક દાડો ખાલી જાતો ને રોજ ને રોજ નવા મહેમાન આ સા પાણીના ને રોટલાના હારા છે એટલે મહેમાન અહીં આવે રોજ. એ ભયા હા શું કીધું પછી તમારા ભાઈબંધે? હવે અમારા ભાઈબંધે મકાન રાખ્યું પૂરું બરોબર હા એટલે માજા તા 5,000 હા પણ કે હવે તમે માજા છે તો ના નથી પાડતો હા 500 રૂપિયા આલ્યા. રેડી 500 છે ને બાના કે એટલે 5 દાડા શાકભાજી આવી જાય. હા તો પછી આપણે ચાલવા પાસ સાથે આપણને ટેન્શન હોય. 2 મહિને કીધું પડતા હોય તો ભૂલી જાય. હા તો પછી નવું કો કઈ આવો બેહો રામ રામ. આવો હાર છે હવે બેહો હારું સુખ શાંતિ. આવો તમારે મજા છે ને? આવો અમારે ભગવાનની દયા કોણ આઠે પોર આનંદ ખો પીઓ ને મજા કરો. એટલે તાર હમણાં આવ્યો હટો મારવા. આ કેવું ધંધા પાણી સીઝનમાં સીઝનમાં હવે કોઈ રાગે નથી કોણ. એમ ઓય એટલે થોડું કામ હતું એટલે આવ્યો તો. હે ઓય બોલો ને તમ તાર.
તે બોલા પૈસા હાટું કે મેં નહીં બોલાયા, એમને માયા છે. એ તો લેવા આયા. મારે થોડાક પૈસાની જરૂર હતી. હા ખબર હતી. આખા ગામમાં ફર્યો પણ ચોય રૂપિયો ના મળે, પણ એક વાત મળી હા કે કાકા ગામમાં પૈસા ના મળે ને એ તમારે અહીંયા મળે. અલ્યા સેવા કરવા વાળા માણસ કોઈ ના લઈ અમે હાલો. હા તેમ જ હું તમારી અહીંયા આવ્યો છું. હા પણ જે આપણે કઈ શરતો લાગુ છે હા, પાછી બરાબર. કેટલા જોતા હતા? ખાલી 4500 રૂપિયા. હા 4000. 4000. ઓય બરાબર, કશું વાંધો નહીં. પાછા 4 આલશો. 5 અઠવાડિયામાં પાકું. પાકું. પછી જો હું વાયદાનો હાસો માણસ શું પાછો 8 દાડા પૂરા થશે, હા. 9મો દાડો નહીં થાય. બસ 3% લ્યા, ખબર છે? અરે તમે મને તેમ કે વગર વ્યાજે હાલો છો. તો માર ભાઈને કહો. હે હા વગર વ્યાજે નહીં હાલતા? ના માજુ ઈ કાઠું છે 2.5% રાખજો. 2.5 ક્યાં છે? ના આપણે સૌથી સસ્તું અમે જ વ્યાજ લેશો. 3% જ લ્યા છે. હા 2.5 રાખો ને. તો હું શું કહું છું, આપણે રામશીબાની દાતા રહો. ના ના સાલ છે 3%. હે સાલ છે. જો ટાઈમે પાસ હાલજો. હા. અને લખણ બખણ નથી કરવું લખણ તો હવે અહીંયાના લખણ જોઈને આપણે વાધા જેવું નથી લાગતું. એમ ને. બૂથમાં નાચીને લઈ છે રે. માથા ભારે છે પાછા અંદર થી તમે પાછા. આજે આદે કી તારીખ થી 6 તારીખથી 24 બરોબર. 30 ના પાછા 9 દાડા નહીં થાય. બસ અને જોવા હા દૂધે ના ધોતા ખોટી નોટા પલળી જાય છે સમજે. પાણીએ ધોઈને આલી. બસ આઈ ગમે તે ધોઈ નાલ દો, કેરોસીન ના નાખતા અંદર. હા હા લે 4100 રૂપિયા આવી ગયા હતા. આ ઈમાનદાર છે, ઈમાનદાર છે. ઈમાનદાર હારવાડો મુજબ હો. હારું હો. હા. હા ટાઈમસર મળી જશે પૈસા ને વ્યાજો. હારે હારે ઈ તો લેશે રા. હા આવજો. એ હો ઈ તો લેવા વાળા ને ચો આપણે મેલવા જા, દેવા વાળા ને જશે ને. આમે આ 10,500 નો નફો છે આપણે. આ તો પછી 4,000 વ્યાજ આલચી તા. વસ્તુ ઈ છે ને, સાડા 100,000 વધ્યા. ઈ જ કરવાનું છે. હવે કોક નવો મુર્ગો ગોતવો પડશે. હગા વાલામાં જ પડાય. હું ઈ જ કહું છું હગાવાલામાં આપણે ગળા પકડીને લઈ તો હકો ને. હા અને પછી હગાન તો હટ પાસ હોય, હગો બેટો માજી જ નાખે. અને મોગે તો ચાલવા છે. હું શું કહું છું, હા શું શાકભાજી બનાવી છે? શાકભાજી તો કાક લીલવણ માં બનાય પ્રી. હું લીલવણ જ કું છું ને તાર તું શું સમજ્યો તો? કઠોળ. કઠોળ નહીં, હું તો હુક પણ સમજ્યો તો. ઈ એને કઠોળ કહેવાય. એવું એમ ને. હા. સારું લે. સારું સોળા બાફુ પર. હા રેડી બાપરા. લાઇટ બિલ તમારે 2 મહિનાનું બાકી છે. હે લાઇટ બિલ કેટલું આવ્યું? જોઈને ભયા હારખે ક્યાં જો ઓલી ફેર આવ્યું તું ને તાર પૈસા વધારે આવે આલ્યા પર આમી. આ જો 3500 રૂપિયા છે. હે 3500 હા 35 લાઈટ બિલ હોતા છે. પણ 2 મહિનાનું બાકી છે. તમે ચા ભર્યું છે? શાંતિ ફુવા આવો બેહો. એટલે એ ફુવા ફુવાને કોણે બોલાયા? મેળ આવ્યો લાઈટ બિલ આવીને ફુવા. રેડી રેડી શનિ માથા ગુડ કરો રે. બેહો બેહો. બેહો. તમે બેહો ભયા. ફુવા આમ રાખજો. ધોતી આમ લોટ. દુખાય છે? આ લોટો હતો અંદર. ફુવા સુખ શાંતિ? અત્યારે સાહેબ સુખ શાંતિ છે. આ તો દવાખાને આવ્યો તો કપાસી પડી હતી. હા કીધું લાવો ભાણા હામાં હમાસર લેતા હું આટો મારતા હું. સારું કર્યું છે ને આયા છો. અમે તો ચેટલા રાજી છે આ તમે આયા છો તે. આ તો કોક દાડો આવે ને એટલે હાચું. હોવે. માર ફીન બધાય બધા ઈ અસલ એમ કઢી બનાવી બનાવી પીએ છે. એમ બરાબર. અને ઓલું ગાડું હતું ઈ શાક વેચી માર્યું. ઈ તો ચા વેલું આલ્યું પરું. ચમ આલ્યું પર એટલે હું એક દાડો શીખવા લઈ ગયો સરડામાં. હા તે શાણ ઉપર સડાઈ પરી. બરીખ મારવી પડે ને. પણ ચા આવડતી હતી બરીકના બદલે રેશ દાબ્યો પરો. ઓહો હો. આ માસ્ટર નિહાલમાંથી આયા છે છોકરાનું નામ લખવા. ના ના માસ્ટર નથી. તો આમાં શું છે ફુવા હા કે અમારે આજ ક્યાં પર પાણી ચમ માસ્ટર ને પીવા જો માસ્ટર કશું વાંધો નહીં. એટલે ફુવા અમારે શું હતું ખબર છે? હા આ અમારે લાઇટ બિલ વાળા આયા છે. તમે આયા હા લાઇટ બિલ આવ્યો. ઓ તાંકડો આધ્યો હા જબર. અને આ તમે હાસું છો પાછું ઈ શું 3500 રૂપિયા લાઇટ બિલ આવ્યું છે. હા એટલે એક 3500 રૂપિયા આલો તો અમે તમને મહિને ચેડે કરી આલ સારા. તો પછી આપણે તો કોઈના બાકી રાખ્યા છે. હા આમાં ભાણા જેવો તો ખબર છે. 2 મહિનાથી બાજી પૂછો સાહેબ ને. ઓ બસ હવે મીટર કપી જાય પાછું વાયર કેબલ. અને ભણો હોય કે ના અંધારા મારે ને ફુવાને થોડું ગમે કોઈ. તારે એટલે તાર ફઈએ 5000 રૂપિયા આલી મને મેલ્યો તો કપાસી ની દવા કરાવવા અહીં દવાખાને આવ્યો તો
કપાસિયા ના માટે તમે કપાસીનું રેવા દો, ખોટા ખર્ચા પડો છો ને તમે લાઇટ બિલ ભરો છો. બીડીઓ બંધ કરો તો કપાસી મટી જશે. હા એટલે દવા તો કરાવી 1200 રૂપિયા છે આ 5000 માંથી 12000 કેટલા વધે? વધે ને 3800 વધતા 3800 બેડ્યું મારે અંગ્રેજી હું શું ભણેલ છું તમારા ત્રણ હે ઘર જવાના એવા જ છે. એટલે ભાણા પાછું અઠવાડિયામાં પાછું બતાવવા આવવાનું કીધું છે ડાક્ટરે. એમ ઓય અઠવાડિયામાં પાછા આવવાના. પાછું આવવાનું. મેળ આવ્યો છે ભયા. હું હશે નો ઓલી 2 બોરીયું ઘઉંની લેતા આવજો. માર ભાઈ 4 નહીં કહે છે કે અમાર ખૂબ ઘઉં છે, લઈ દો એટલે 2 બોરી લેતા આવજો તો. એટલે ભાણા ના મટે ને તો જ આવવાનું, પાછું મટી જાય જ નહીં આવવાનું. એટલે મને એમ છે કે ભારે માલી દવા આવી છે ને એટલે મટી જશે લાગે. હું શું કહું ફુવા હા અને કઠોળની 10 કિલોની મેલાવજો રી પાર્સલમાં તમારે ના આવરે ને તો બસમાં મેલાવજો રી. આને અમાર મગ ખાવાનું કીધું છે. ઓવે મને બને છે ને અંદર લખવો છો આપણો અંદર હું હરો પણ તું હાવ ડૂબળો પડી ગયો છે. ઓવે એટલે જ ને હા હું શું કહું? હા ભાઈ ને ઘણા ઘર ફરવાના છે, આલ દો 3500 રૂપિયા. લ્યો ભાણા હવે ફુવા ફોન પે વાપરો છો ના ના શ્યાં કતરા પે. એવું એમ ફોન ચડે નોટા પડી છે ઓ તો કવર ચેડે રાખે પૈસા. ઓવે અને આ 300 રૂપિયા ભાણામાં કાઢું મારે ભાડું અને મારે દઈને પકોડી ખાવી. તો શીખી ઓછી ખાધું દવા કરાઈ એટલે. હારું હારું ઓલા ફુવા હા માર ફઈવાથી નીકળે ને હા. તાર માર પાસેથી 100 રૂપિયા લઈને જતા ભાડા પૂરતા ઈ મનાલો રા બાકી છે મારે પણ ભાણા હા હા આરામથી જાજો થી આલો. હવે 3 મહિના સુધી તમે આઈ ના તાકતા પાછા. ઓ શું કીધું? લ્યો હા રેડી લ્યો. એ તો તમારી નોંધ પડી જશે. હારું હો તમારો મેસેજ આવશે. હારું 3-6 મહિના સુધી તાકતા નહીં. ઓ એ તો 2 મહિને પાછું આવવું પડશે એમ. હારું ભાણા હવે હું ઘણો બેહીશ ને મને આ દુખાવો થાય રો. તો રોટલા ખાતા જો. ના ના હે? પકોડી ખાવી. હારું જો હો મેલતાય મામા કૂતરું ના કાઢે. ફુવા સા ભૂલી તો જાય છે ફોન ભૂલે હતો તો મામો હમણાં આવી જાય એટલે મારે બોલ્યું એવું છે. ફુવા સાહેબ ને કીધા આને મીટર ના હોય કાપ પૈસા કાપી. ફુવા હું શું કહું હાલની ફેરે લાઈટ બિલ આવે ને તાર ઓટો માર દો તમે હારું હારું હું આવું હમણાં. હા તું ઉભો રહે તું હાઈડેથી હળવે હળવા. હારું આઈડિયા છો હો હા અને કૂતરાનું ધ્યાન રાખજો ઢીટો ના ફડાવે પ્રો રેડિયો ભેગો છે. હા તો આઈડિયા તો સોના મોના મન મત માગો ફુવા કઈ જોશું હુએ લે ભણા ગોળીઓ ગળે છે કેમ? કઈ કેતો નથી હવે પેલા તો ગોલરામ પીતો ને હવે ગોળીઓ ચાલુ કરી લાગે. આ તો ઢુકડો દવાખાને આયા તો લાઈ કીધું ભાણાના હમાસર લઈ આવ. ઘણા દાડા છે હમાસર લેવા આવ્યો તો કે શિખર લાઇટ બિલ ભરવા આવ્યો તો પોસડામાં શોખ જાય આવા ભાણા. જો મેળાઈ ગયો. મેળ આવી ગયો એટલે લીટ ગાડતા ઉપડ્યા પોતે તો વળી ના હમણાં ઓછી ગુઈ ને કરે ફૂવો. આ ડ્યુટી હું છોકરીને જે જાય ને ભણાટ બોલાવતા કશું વાંધો નહીં આજ હાય ખાવા ખા હેડ કાક. એ તો ખાવું જ પડશે ને મરથન રોટલો ખા આપણા નસીબમાં ચા હારા ભણા છે એટલે અત્યારે તો હવે હારું ખાવું પડ્યા પૈસા. હોટલમાં જાતા રહે બીજું શું અને વ્યાજે રૂપિયા ફરે આપડા. મંચુરિયન ઉલાડવું ભાઈ આપણે રોજ મહેમાન હોતા, ચા પાણી બધા સારા છે, રોજ મહેમાન હતા, પણ 15 દાડાથી મહેમાન દેખાત નથી. લાય ઘરે જાતા હું પૂછ્યો મહેમાન કેમ નથી આવતા. શું કરે છે મછરું મારું એમ ને હા ફોડા હાલ તો હવે સંપલે તૂટી ગયા માર તો નવા લાંબા વેચ નથી ફોડા શું કરવું પડતા 15 દાડાથી તો ભારે મંદી આવી ગઈ. નથી કોઈ આવતું નથી કોઈ જાતું. એટલે કોઈ કોન્ટેક્ટ કરીને કોઈક મહેમાનને આમંત્રણ આપ્યું ફોન જ નથી ઉપાડતા. તો રૂબરૂ જઈને આપણે મુલાકાત કરી આવો બીજું શું અહીંયા છોકરાને આલવા પડે બસ આપણે હાથમાં સાપણી ને. કાચું છે અને હું શું કહું હા આજે વ્યાજે આલ્યા ઈ મજા હમણાં શક્કર ભમેડા છે પણ ઈ હવે ઈ તો કે છે કે આલે છે ને આલે છે. 2 જણા તો એમ કીધું કે અલા એમ છે નહીં તમારે થાય કરી લો ને અમે કેનલમાં પડીને મરી જાય છે ગાડી ગયા નથી જોતા તો મેં કીધું જાતા કરો કેમ છો? આવો 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 રમો ભાઈ આયા આપણે પાડોશી. ઓય, મેં કીધું જાતા હું ભાઈ, સારું કર્યું. જાતા હું પાડો છે હા, ના ના સારું ભેળો કર્યું. થતા હું. આ ભાઈ મહેમાન તમારે હિસ્સો ઉડતો 15 દાડાથી દેખાતા નથી, એનું કારણ શું ભાઈ? તો આમાં શું ઘણા મહેમાન આવતા તમારે. અમારે આ ભગવાનની મહેરબાની કોણ રોટલા ને સા પાણી મહેમાનને મજા ના ના કરાવવા. સારું ઈ છે તમારે એટલે સાહેબ. રોજ મહેમાન હોતા પણ મારું બધા 15 દાડાથી મહેમાન હમણાં કોઈ આવતા નથી. બરોબર. શું થયું, કેમ મહેમાન આવતા નથી? એટલે એમાં એવું હતું ને કે અમારા જે પૈસા વાળા મહેમાન આવે ને અહીંયા પાસે અમે 5000 10,000 20,000 ઉસીતા લેતા, અને અમારે કોઈ ગરીબ મહેમાન આવે ને તો એને અમે 5-10,000 આલતા. કોણ ટેકો કરતા વ્યાજવો. એટલે હવે ઓલા પૈસા વાળા છે ઈ
જઈને વળી માગશે એ બીકના મારે નથી આવતા. અને જે પૈસા અમારા ગરીબ મહેમાન છે લઈ ગયા છે એને એમ કે આ પાછી ઉઘરણી કરશે એ બીકના મારે નથી આવતા. એના લીધે મહેમાન જવા આવતા નથી એમ? તાર શું એટલે આવું થઈને પડ્યું છે. આ તો 15 દાડા તમે આયા છો ને અમન તો ચેવું રૂડું રળિયામણું લાગે. હારું પૂછો માર ભાઈ. હવે અંદરથી આમ મનડું આવ્યું બધું હલલ બલલ થઈ ગયું અમારે. ના પણ હું પાડોશી જ મેં કીધું પૂછ્યો ચમચમ છે ના, ના, કીધું હારું મહેમાન આવતા છે. ના ના બે સા પાણી ના ના ભાઈ સા પાણી કઈ કરાય એવું નથી, મારે જવું છે. અરે બેહો બેહો ના, ના. રોટલા બનાવરાવો. હા ના ના રોટલા તમે ખાવા આવજો પણ રોકાય એવું નથી, મારે જવું પડશે મારે. હવે જવું પડશે ઘડીક મારે. બેઠા હોત તો વળી વાત ઉચીતું કરો. ના ના તમારે મહેમાન આવે અને તમે હાસવજો. હારું. હું જાઉં છું. એ ભાઈ ભલે આંખમાં ના આવ્યો ભાઈ. હોશિયાર લાગે. ઓવે સારું કરું રોકાણો ની મારો છે બધાના કરે છે પૈસા નું. હમણાં મારું કરી જાત ને